હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પર્સનલ બેંકનું સોલ્યુશન જોવાના છે। એમાં ચેપ્ટર નંબર છે 7 અને 8 આખા પર્સનલ બેંકનું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। અહીં પ્રશ્ન નંબર 1 છે જોડકા જોડો, બીજા પ્રશ્નની અંદર દાખલા છે અને ત્રીજા પ્રશ્નની અંદર પણ વિકલ્પ સંકેતો લખવાના છે અને પ્રશ્ન નંબર 4માં દાખલા છે એ આખું આપણે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5ની અંદર પણ ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખું સોલ્યુશન જોવાના છે। સોલ્યુશન જોઈ લઈએ। જોડકા જોડો, પહેલો વિભાગ એ અને વિભાગ બ જોડવાનો છે, એટલે પહેલો છે 1/2 તો જવાબ આવશે ડી 0.5। બીજું 3/4 તો જવાબ આવશે 0.75। ત્રીજું 8/1000 તો જવાબ આવશે ઈ 0.08। ચોથું 5/2 તો જવાબ આવશે બી 2.5। પાંચમું 15/100 તો જવાબ આવશે સી 0.15। બીજો જોડકો તો 1/4 તો જવાબ આવશે સી 0.25। બીજું છે 3/15 તો જવાબ આવશે એ 0.2। ત્રીજું 81/18 તો બી 0.081। ચોથું 4/500 જવાબ આવશે ઈ 0.008। પાંચમું 725/100 જવાબ આવશે ડી 7.25। ત્રીજો જોડકો જોઈ લઈએ। પહેલું છે 2/10 એટલે જવાબ આવશે સી 0.2। બીજું 225/100 તો જવાબ આવશે એ 2.25। ત્રીજું 4484/1000 જવાબ આવશે બી 4.484। ચોથું 4/5 જવાબ આવશે ઈ 0.8। પાંચમું 1/50 જવાબ આવશે ડી 0.02। હવે ચોથું જોડકું જોઈ લઈએ। તો પહેલું છે 5/100 જવાબ આવશે ઈ 0.05। બીજું 27/1000 જવાબ આવશે ડી 0.027। ત્રીજું 3/20 જવાબ આવશે એ 0.15। ચોથું 3/5 જવાબ આવશે બી 0.6। પાંચમું 1/1000 જવાબ આવશે સી 0.01। હવે પાંચમું જોડકું જોઈ લઈએ। પહેલું છે 81/1000 જવાબ આવશે 0.081। બીજું 3/2 જવાબ આવશે ઈ 1.5। ત્રીજું 2025/100 જવાબ આવશે 20.25। ચોથું 2/5 જવાબ આવશે એ 0.4। પાંચમું 3/250 જવાબ આવશે બી 0.012। હવે પ્રશ્ન નંબર 2 દાખલા ગણો। તો પહેલું છે 5/60 વત્તા 3/7। અહીં 7 લસા નીકળશે તો 5 + 3/7, 5 ને 3 8, 8/7 જવાબ આવશે। બીજું જોઈ લઈએ 3/8 ઓછા 1/8 તો લસા નીકળશે 8 તો 3 - 1/8 તો 2/8 તો અહીંયા 2 × 1 2 × 4 2 અહીંયા કટ થાય તો 1/4 જવાબ આવશે। ચોથું 4/9 ઓછા 2/9 લસા નીકળશે 9 એટલે 4 - 2/9 એટલે 2/9 આવશે। પાંચમું 1/1/3 વત્તા 2/1/3 3 × 3 1 ઉમેરતા એટલે 4/3 વત્તા 2 × 3 એટલે 6 વત્તા 1 એટલે 7/3 તો લસા નીકળશે 3 4 + 7/3 તો 4 ને 7 11 11/3 જવાબ આવશે। પ્રશ્ન નંબર 2 બ દાખલા ગણો 3 માર્ક્સમાં પૂછાશે। તો પહેલું છે 5/3 વત્તા 3/5 તો અહીં લસા આવશે 15 તો અહીંયા 5 વડે ગુણાકાર કરવાનું છે ને 5 ને 3 વડે ગુણાકાર કરતા એટલે 15 લસા સરખો થઈ જશે એટલે 5 × 25 વત્તા 3 × 6 એટલે 18/15 25 18 થશે 43/15। બીજું છે 1/1/2 વત્તા 1/1/3 તો 2 × 2 એટલે 3/2 વત્તા 4/3 થશે। હવે લસા નીકળશે 6 તો 2 ને 3 વડે ગુણાકાર કરવાથી 6 લસા સરખો થશે, 3 ને 2 વડે ગુણાકારથી લસા સરખો થઈ જશે। 3 × 9 વત્તા 2 × 8 9 વત્તા 8 એટલે 17/6 જવાબ આવશે। ત્રીજું જો લે 12/5 ઓછા 1/2
5 અને 2નો લસા નીકળશે 10, અહીંયા 2 વડે, અહીંયા 5 વડે, એટલે 12 દુ 24 ઓછા 5 એકા 5 છેદમાં 10, 24માંથી 5 જાય એટલે 19ના છેદમાં 10 જવાબ આવશે. ચોથું 2ના છેદમાં 5 વત્તા 3ના છેદમાં 2, 5 અને 2નો લસા નીકળશે 10, તો અહીંયા 2 વડે, અહીંયા 5 વડે, 2 ચોક 8 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 2 ગુણ્યા 5 એટલે 15 છેદમાં 10 એટલે 19ના છેદમાં 10 જવાબ આવશે. પાંચમું 2ના છેદમાં 3 ઓછા 1ના છેદમાં 5, તો અહીંયા 5 તાલી 15 લસા નીકળશે, તો 3 વડે અહીંયા 5 વડે ગુણ્યા એટલે 5 ગુણ્યા 2 એટલે 10 ઓછા 3 એકા 3, 10માંથી 3 જાય એટલે 7, 7ના છેદમાં 15 જવાબ આપશે. પ્રશ્ન નંબર 3, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મોટા છે, બરાબર છે કે નાના છે બોક્સમાં લખો દર્શાવો. એટલે 5 ગુણમાં છે, તો પહેલું છે 7ના છેદમાં 2, બોક્સમાં આવશે મોટા છે 3ના છેદમાં 8 કરતા. બીજું છે 2 છેદમાં 5 બરાબર 2ના છેદમાં 5 એટલે બંને સરખા છે, બરાબરની નિશાની આવશે. ત્રીજું 1ના છેદમાં 8 નાના છે 3ના છેદમાં 8 કરતા. ચોથું 3ના છેદમાં 8 નાના છે 4ના છેદમાં 5 કરતા. પાંચમું 9ના છેદમાં 5 નાના છે 7ના છેદમાં 2. છઠ્ઠું 11ના છેદમાં 4 મોટા છે 15ના છેદમાં 6 કરતા. 1ના છેદમાં 3 થશે, અહીંયા 2ના છેદમાં 6 છે એટલે 1ના છેદમાં 3 થઈ જશે, ઉડી જશે 2 ને અહીંયા 3 ઉડશે, તો 1ના છેદમાં 3 બરાબર 1ના છેદમાં 3 એટલે બરાબર આવશે. હવે 4ના છેદમાં 5 નાના છે 5ના છેદમાં 4 કરતા. 1ના છેદમાં 5 બરાબર થશે, અહીંયા 10ના છેદમાં 50 છે, તો 10 10 અહીંયા કટ થઈ જશે, 1ના છેદમાં 5 બંને કેવા થઈ જશે સરખા. એ 10મું 6ના છેદમાં 18, તો 6 6 નીકળી જશે, 1ના છેદમાં 3 આવશે, અહીંયા 9ના છેદમાં 27 છે, તો 1ના છેદમાં 3 એટલે થઈ જશે બરાબર છે. 11મું જોઈ લઈએ, 5ના છેદમાં 25 બોક્સમાં આવશે, અહીંયા 1ના છેદમાં 5 એટલે 5 5 અહીંયા કટ થશે, એટલે 1ના છેદમાં 5 બરાબર 1ના છેદમાં 5. 12મું 19ના છેદમાં 2 નાના છે 39ના છેદમાં 4 કરતા. 13 1ના છેદમાં 6ના છેદમાં 60, તો અહીંયા બરાબર આવશે 2ના છેદમાં 10, એ બંને કેવા છે સરખા છે. 14માં આવશે 9ના છેદમાં 6 મોટા છે 6ના છેદમાં 9 કરતા. 15મું 1 અપૂર્ણાંક 1ના છેદમાં 2 નાના છે 2 અપૂર્ણાંક 1ના છેદમાં 2 કરતા, એટલે 3ના છેદમાં 2 આવશે અને 5ના છેદમાં 2 થશે, એટલે કે 3ના છેદમાં 2 કેવા નાના થશે. પ્રશ્ન નંબર 4 જોઈ લે, દાખલા ગણો 3 ગુણમાં પૂછાશે. તો પહેલું છે ધવલે 2ના છેદમાં 5 મીટર રિબિન ખરીદી અને સોહિલે 3ના છેદમાં 4 મીટર રિબિન ખરીદી, તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી? તો અહીંયા કુલ છે એટલે સરવાળો થશે 2ના છેદમાં 5 વત્તા 3ના છેદમાં 4, તો અહીંયા 5 અને 4નો લસા નીકળશે 20, તો અહીંયા 4 વડે, અહીંયા 5 વડે ગુણાકાર, 4 દુ 8 વત્તા 5 તાલી 15, 8 વત્તા 15 એટલે 23ના છેદમાં 20 મીટર થશે. ધવલે અને સોહિલે કુલ 23ના છેદમાં 20 મીટર લાંબી રિબિન ખરીદી. બીજું, વૈભવે તેના જન્મદિવસ પર 2ના અપૂર્ણાંક 1ના છેદમાં 2 ચોકલેટ અને અશોકે 1 અપૂર્ણાંક 1ના છેદમાં 3 ચોકલેટ આપવામાં આવે છે, તો આ બંનેને કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? કુલ છે એટલે સરવાળો કરીશું, તો 2 અપૂર્ણાંક 1ના છેદમાં 2 વત્તા 1 અપૂર્ણાંક 1ના છેદમાં 3, 2 દુ 4 ને 1 ઉમેરતા એટલે 5ના છેદમાં 2 વત્તા 3 એકા 3 ને 1 એટલે 4ના છેદમાં 3 અને 2નો લસા નીકળશે 6, અહીંયા 3 વડે, અહીંયા 2 વડે ગુણાકાર, એટલે 3 5 15, 2 ગુણ્યા 4 એટલે 8, 15 ને 8 થશે 23 છેદમાં 6, તો બંને કુલ 23ના છેદમાં 6 જેટલી ચોકલેટ આપવામાં આવી હશે. ત્રીજું જો લે, શોભાએ 11ના છેદમાં 12 મીટર લાંબી દોરીમાંથી 3ના છેદમાં 3 મીટર લાંબી દોરી કાપી લીધી, તો હવે કેટલી દોરી બાકી રહી? 11ના છેદમાં 12 ઓછા 3ના છેદમાં 12 અને 4નો લસા નીકળશે, આ રીતે લસા કરવાનો છે, તો અહીંયા નીકળશે 12, તો અહીંયા 1 વડે, અહીંયા 3 વડે ગુણાકાર કરતા, તો 11 એકા 11 ઓછા 3 તાળી 9, 11 માંથી 3 જાય એટલે 2, 2ના છેદમાં 12, 2 એકા 2 અને 3 6 દુ 12, તો અહીંયા 2 2 કટ થાય, તો 1ના છેદમાં 6 મીટર આવે, તો હવે 1ના છેદમાં 6 મીટર દોરી બાકી હશે. ચોથો, નંદીએ સવારે 2ના છેદમાં 5 મીટર અંતર ચાલી અને સાંજે 7ના છેદમાં 10 કિલોમીટર અંતર ચાલી, તો તે કુલ કેટલું અંતર ચાલી? કુલ શોધવાનું છે એટલે સરવાળો કરીશું, 2ના છેદમાં 5 વત્તા 7ના છેદમાં 10, 5 અને 10નો લસા નીકળશે 10, તો અહીંયા 2 વડે, અહીંયા 1 વડે, 2 દુ 4 વત્તા 7 એકા 7, 4 વત્તા 7 એટલે 11ના છેદમાં 10 કિલોમીટર ચાલી, એટલે કુલ કેટલું ચાલી હશે? 11ના છેદમાં 10 કિલોમીટર ચાલી. પ્રશ્ન નંબર 4 દાખલા ગણો 2 ગુણના છે. પહેલો છે રાહુલે 2ના છેદમાં 5 ભાગોનો પીઝા ખાધો અને મેહુલે 1ના છેદમાં 5 ભાગનો પીઝા ખાધો, તો બંને મળીને કેટલો પીઝા ખાધો હશે? તો
તો સરવાળો કરીશું તો 2/5 વત્તા 1/5 એટલે લસાઅ નીકળશે 5, 2 વત્તા 1 છેદમાં 5 તો 2 અને 1 3/5 આવશે. બંને કુલ મળીને 3/5 ભાગનો પીઝા ખાધો હશે. બીજું, છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો તો કેટલો લાડુ બાકી રહે? એટલે કે એક લાડુમાંથી એટલે 1 ઓછા 1/3 અહીંયા કંઈ નહીં તો 1 સમજીએ એટલે લસાઅ નીકળશે 3 તો અહીંયા 3 વડે અને અહીંયા 1 વડે ગુણતા 3 એકા 3 ઓછા 1 એકા 1 તો 3માંથી ગયા તો 2, 2/3 ભાગનો લાડુ બાકી રહે. ત્રીજું, શાળામાં પાણીની આખી ટાંકી ભરેલી હતી, તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ, તો હવે કેટલી ટાંકી બાકી ભરેલી હશે? તો 1 ઓછા 1/4 લસાઅ નીકળશે 4 તો અહીંયા 4 વડે અહીંયા 1 વડે ગુણ 4 એકા 4 ઓછા 1 તો 4માંથી 1 ગયા એટલે 3/4 આવશે જવાબ. એટલે કે હવે 3/4 ભાગની ટાંકી ભરેલી હશે. પ્રશ્ન નંબર 5 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે 20 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો જવાબ આવશે 0.20 રૂપિયા. બીજું, 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો 0.75. ત્રીજું, 2 રૂપિયા 40 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો 2.40 રૂપિયા. ચોથું, 325 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો 3.25 રૂપિયા. પાંચમું, 25 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 0.25 મીટર. છઠ્ઠું, 219 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 2.19. સાતમું, 1 મીટર 35 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 1.35. આઠમું, 12 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 1.2 સેન્ટીમીટર. નવમું, 7 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 0.7 સેન્ટીમીટર. દસમું, 132 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 13.2 સેન્ટીમીટર. 11મું, 3 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો 0.003 કિલોમીટર. 12મું, 82 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 0.82 મીટર. 13મું, 100 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 0.1 કિલોગ્રામ. 14મું, 2340 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 2.340 કિલોગ્રામ. 15મું, 3 કિલોગ્રામ 700 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 3.07 કિલોગ્રામ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અવશ્ય શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.